ચા પીધી દે ઓ સૌમ્યા. તો ગાઈઝ મારે ચા પીવી છે અને સૌમ્યાને ચા પીવી છે અને પરાઠા ખાઈશ. કેમ બનાવું છું ખાન. તો ગાઈઝ અત્યારે ઉઠ્યો છે આપણે 9:30 વાગે અને એને ચા ને પરાઠા ખાવા છે. તો મને પંખો કર. તને ગરમી લાગે છે? હા જેને ગરમી લાગે તો એ પંખો કરે છે અને એના માટે ચા ને પરાઠા બનાવી ખાઈએ અમે 2 જણ અત્યારે. તો ગાઈઝમાં સર છે એમાં સર ઉઠાય એટલે મજડે આવી રીતે મસ્તી કરવા આવે છે. એમ મસ્તી કરવી હંમેશા માજો નહીં સર હે મસ્તી કરવી ગમે. તો હવે એને ચા પરાઠા કરી આપું અને અમે 2 જણા નાસ્તો કરી લઈએ ફરીથી નહીં સમે. એને નાસ્તો કરવો છે. નાસ્તો કરી પછી હું જાઉં છું લારીએ. તો ગાઈસ આપણે તો બનાવી દઈએ છીએ પરાઠો અને ચા અને પરાઠો ખાઈ લઈએ. સૌમ્યાને ચા એકલી ખાવી પીવી છે ને નાખે છે પરાઠો ખાવાનો. બનાવી દઈશું પરાઠા અત્યારે. પછી મારે જવાનું છે લારીએ. તો તમે હું રોટલી બનાવું છું. રોટલી બનાવી શાક તો થઈ ગયું છે ને આપણે ખાઈ લઈએ. પછી હું પણ દીધી 3 જણા. તારે ખાવું છે? ના અત્યારે એટલી બધી ભૂખ નહીં મને આમ તો. ખાઈ લે પછી હું આડું થશે પછી. એના કરતાં તો ખાઈ લે મારી જોડે બરાબર છે ફટાફટ. પછી આપણે જઈએ માર્કેટમાં. હા ના અમારે રમવા જવાનું. આવા રમવા શું જવાનું? વેકેશન છે તો નહીં રમવાનું. વેકેશન તો ગાઈસ સૌમ્યને રમવા સાંજે જવું છે એટલે મારી જોડે ના કહે છે આવવાનું માર્કેટમાં. આવજો આપણે 2 જણા જઈશું. ના હે નહીં આવ દીદી લઈ જઈશ બીજું શું તું ના કહેશ તો હે. તો ગાઈસ આપણે તો રોટલી બનાવી દીધી છે અને શાક પણ થઈ ગયું છે. આવા રોટલી બની જાય એટલે આપણે જમી લઈએ. પછી હું જોઉં છું પપ્પાને મોકલું નહીં તો પછી. અહીંયાથી ઘરે આવી ગયા. ઘરે આવી બધું જ કામ પતાવી દીધું છે. વાસણ તપેલો બધું જ ઘસી નાખ્યું. હવે અમે બનાવીશું ચા કારણ કે 5 વાગી જવા આવ્યા છે. તો અમે હવે ચા બનાવી દો. તો ચા પીને જવું જ માર્કેટમાં. પછી આવું છે માર્કેટમાં નહીં આવું? ના માર્કેટમાં એનું શું કરીશ? હા તો વાંધો નહીં હું દીદી જઈશું માર્કેટમાં. તો ગાઈસ અત્યારે પહેલાં હું ચા બનાવી દઉં છું અને આપણે બનાવીએ છીએ ભજીયા અત્યારે. પછી ખાવાનો વાર છે ત્યાં સુધી આપણે ભજીયા ફટાફટ બનાવી દઈએ. સૌમ્ય કહે છે મમ્મી ભજીયા બનાવો. આજે અત્યારે ભજીયાનો ટાઈમ લીધો છે બનાવવાનો તો બનાવીએ. તું ખાઈશ રે? હા મમ્મી. હા તો ભજીયા બનાવવા માટે રેડી બધું કરી દો. ત્યાં સુધી થોડી વાર પછી હું થોડું મીઠું નાખી અને થોડો ખારો નાખીશું. લીલા મરચાં નાખીશું એટલે થોડા તીખા હોય તો સારા લાગે. તો પાતળું ના થઈ જાય બસ એ ધ્યાન રાખવું પડશે બેસનનું. તો એ તો બરાબર બની જશે અત્યારે. તો સ્વામી કે મમ્મી બનાવો તમે કીધું ચલો ને આજે એ કરી દઈએ. રેડી કરી દીધું છે બેસનનું મેથી બધું કમ્પ્લીટ રેડી કરી દીધું છે. અને હાય ગાઈસ ખાવાનું બનાવ્યું ભજીયા બનાવ્યા હતા. ખાઈ લીધા. ખાઈને બધું કામ પતાવી દીધું છે. હવે બધું કામ પતી ગયું છે. હવે અમે સૂઈ જઈશું. 10:30 વાગી ગયા છે. સવારે વહેલું ઉઠવાનું એટલે અમારે. પણ મમ્મી મારે તો હજુ સોડા પીવા જવું છે કેમ કે અત્યારે જો બહાર મસ્ત પવન ચાલે છે. અરે યાર તારે સોડા પીવા જવું છે અત્યારે? હા 10:30 થઈ ગયા છે. તો શું છે આપણે અમદાવાદમાં છે એકદમ મસ્ત આપણે નાઇટમાં ફરવાનું. હા તો ચાલો આપણે જઈએ. આપણે 2 જણા. સૌમ્ય સોડા પી લીધી. કેને સૌમ્ય સોડા પી લીધી?